હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે એક સરસ મજાનું ચેપ્ટર ભણવાના છીએ. શરૂઆત કરીએ છીએ આપણે આપણી રામબાણ ટોપર બેચની અંદર જે વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે અને ધોરણ 12 અને જેમનો હિન્દી વિષય છે, હિન્દી વિષયનું ચેપ્ટર નંબર 8 અને સરસ મજાનું આ ચેપ્ટર છે. ચેપ્ટરનું નામ છે ચાર્લ્સ ટાઉનસે જોહાનિસબર્ગ. નામ છે ચાર્લ્સ ટાઉનસે જોહાનિસબર્ગ. આ જે ચેપ્ટર છે એ સરસ મજાનું એક ચેપ્ટર છે. આત્મકથા ઉપર આધારિત ચેપ્ટર છે અને આપણા ગાંધી બાપુના જે કહેવાય ને કે એમને એમના જીવનની અંદર જે અપમાન સહન કર્યું છે અને એમને જે સત્યના પ્રયોગ એમની આત્મકથા છે ને એમાંથી લીધેલો એક ભાગ છે. સરસ મજાનું ચેપ્ટર છે. યુટ્યુબના જે મારા વાલા વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે તો એમને ખાસ જણાવી દઉં કે ધોરણ 12 આર્ટ્સ માટેનો આપણો જે કોર્સ છે, કોર્સમાંથી આ એક ચેપ્ટર તમારા માટે ડેમો વિડીયો સ્વરૂપે મૂકેલું છે. જો તમને ચેપ્ટર ગમે તો તમે કોર્સની અંદર જોઈન કરી શકો છો. કોર્સને લગતી તમામ સંપૂર્ણ માહિતી તમને આગળ ડિટેલ હું આપું છું અને શોર્ટ વિડીયોમાં જશો તો ત્યાં પણ તમને આ કોર્સને લગતી માહિતી તમને મળી જશે. ચલો હવે શરૂઆત જો આપણે કરીએ તો સૌથી પહેલા આપણા ચેપ્ટરનું નામ આપણે યાદ રાખીશું. ચેપ્ટર નંબર 8. ચેપ્ટરનું નામ છે ચાર્લ્સ ટાઉનસે જોહાનિસબર્ગ. આ ચાર્લ્સ ટાઉન એ એક સિટીનું નામ છે અને જોહાનિસબર્ગ એ પણ એક સિટીનું નામ છે. હવે આ જે ચેપ્ટર છે એ લખ્યું છે કોને? મોહનદાસ કરમચંદ ગાંધી. એટલે આપણા ગાંધી બાપુએ લખ્યું છે. એમનું પૂરું નામ તમારે યાદ રાખવાનું છે, મોહનદાસ કરમચંદ ગાંધી. બીજું, આ ચેપ્ટરમાંથી ગાંધી બાપુને લગતું ઘણું બધું છે પણ એમાંથી કોઈ પ્રશ્ન પૂછાતો નથી. આપણે ખાલી લેખકનું નામ યાદ રાખવાનું છે. ચાર્લ્સ ટાઉનસે જોહાનિસબર્ગ. લેખકનું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. હવે આ ચેપ્ટર શેના ઉપર આધારિત છે તો એની થોડી તમને માહિતી આપી દઉં કે ગાંધી બાપુ એ વકીલ હતા. તમને ખબર હોય તો ગાંધી બાપુ શું હતા? એક વકીલ હતા. હવે ગાંધી બાપુ વકીલ હતા તો એમને દક્ષિણ આફ્રિકા તેઓ ગયા હતા જ્યારે સમય હતો 1893. 1893ની સાલમાં બાપુ જે હતા એ ક્યાં ગયા હતા તો કે દક્ષિણ આફ્રિકા ગયા હતા. જો એમનો જન્મ 1869માં થયો તો એવો ભણ્યા ગણ્યા અને 1869માં જન્મ થયો અને ત્યાંથી લઈને 1893ની સાલમાં તેઓ ગયા હતા દક્ષિણ આફ્રિકા. ક્યાં ગયા હતા? દક્ષિણ આફ્રિકા. કેમ ગયા હતા તેઓ દક્ષિણ આફ્રિકા? જો કોઈને ખબર હોય તો ગાંધીજી વકીલ તરીકેની ભૂમિકા નિભાવવા માટે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા અને દક્ષિણ આફ્રિકાની અંદર આપણા ભારત દેશના એક વેપારી હતા જેનું નામ હતું દાદા અબ્દુલ્લા. શું નામ હતું? દાદા અબ્દુલ્લા. એ ક્યાં હતા? દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકામાં આપણા દેશના એક વેપારી જેમનું નામ હતું દાદા અબ્દુલ્લા. આ દાદા અબ્દુલ્લાનો એક કેસ હતો. એ કેસની અંદર મદદ કરવા માટે ગાંધીજીને વકીલ તરીકેની ભૂમિકા નિભાવવા માટે ગાંધીજીને 1893ની સાલમાં દક્ષિણ આફ્રિકા બોલાવવામાં આવ્યા હતા. કોને બોલાવ્યા હતા? દાદા અબ્દુલ્લાએ બોલાવ્યા હતા. એમની કંઈક મદદ કરવાની હતી. કોઈ એવો કાનૂની કેસ હતો. એ કેસ લડવા માટે વકીલ તરીકેની ભૂમિકા નિભાવવા માટે ગાંધીજીને 1893ની સાલમાં દાદા અબ્દુલ્લાએ દક્ષિણ આફ્રિકા બોલાવ્યા હતા. ત્યારે ગાંધીજી ગયા હતા ક્યાં? દક્ષિણ આફ્રિકા. ત્યારે ગાંધીજી જોડે બહુ ભેદભાવ થયો હતો. દક્ષિણ આફ્રિકા ગાંધીજી ગયા ત્યારે એમની જોડે બહુ ભેદભાવ થયો હતો. કેમ? ગાંધીજીએ એક ડર્બનથી પ્રિટોરિયા જતી એક ટ્રેન હતી અને ટ્રેન માટે તેમને ફર્સ્ટ ક્લાસની એમને ટિકિટ લીધી હતી. તમે આ સ્ટોરી સાંભળેલી હશે. ના સાંભળેલી હોય તો હું તમને કહું છું કે ગાંધી બાપુ એ ડર્બનથી પ્રિટોરિયા જતી એક ટ્રેન હતી. એમને ટ્રેનની ટિકિટ લીધી હતી. ફર્સ્ટ ક્લાસની તેઓએ ટિકિટ લીધી હતી અને તેઓ ડબ્બામાં બેઠા હતા પણ એક ગોરો ઓફિસર એટલે દક્ષિણ આફ્રિકાના જે ઓફિસરો હતા, બધા બ્રિટિશરો જે હતા એમને ગાંધીજી ભારતીય હતા અને બીજું કે ગાંધીજી થોડા કાળા હતા કારણ કે દક્ષિણ આફ્રિકામાં કાળા અને ગોરાનો ભેદ હતો. એટલે એ ગોરો એટલે સફેદ કલરનો જે હતો બ્રિટિશર, એને ગાંધીજી ભારતીય હતા એને એવું ખબર હતી. એટલા માટે ગાંધીજી જે ડબ્બામાં બેઠા હતા એ ડબ્બામાં એને બેસવું નહોતું. એટલે રેલવેના જે અધિકારીઓ હતા ને એમને ગાંધીજીને ફર્સ્ટ ક્લાસમાંથી બહાર કાઢી અને બીજા ડબ્બામાં બેસવાનું કીધું. ગાંધીજીને ના પાડી કે તમે આ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેસી શકો નહીં, તમે અહીંથી ઊભા થઈ જાઓ અને તમે થર્ડ ક્લાસમાં જતા રહો એમ. ત્યારે ગાંધીજીએ એમને કહ્યું હતું કે મારી પાસે તો થર્ડ ક્લાસની
ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે, તેથી હું નહીં જઉં. ગાંધીજી ના પાડતા હતા કે હું ત્યાંથી નહીં જઉં. તેમ છતાં ગાંધીજી જોડે ટ્રેનમાં જબરજસ્તી કરી અને ગાંધીજીને ધક્કો મારી અને ટ્રેનની બહાર ફેંકી દીધા હતા. પીટર મેરિસબર્ગ નામનું સ્ટેશન હતું. એ સ્ટેશન પર ટ્રેનમાંથી ગાંધીજીને ઉતારી દીધા, તેમનો સામાને બહાર ફેંકી દીધો અને તે રાતે ગાંધી બાપુએ ત્યાં આગળ એક વેઇટિંગ રૂમ હતો, ત્યાં તેઓએ આખી રાત કાઢી હતી. પછી ગાંધીજી જ્યારે ત્યાં હતા ત્યારે એક રાત એમને ત્યાં કાઢી અને પછી તેઓને આ કેસ લડવા માટે પહોંચવાનું હતું. ગાંધીજીને એવું થઈ ગયું કે આ લોકો ગોરા અને કાળાનો ભેદભાવ રાખે છે, ભારતીય તરફનો ભેદભાવ રાખે છે. પછી ગાંધીજી એવું નક્કી કરી લીધું હતું કે મારી જોડે ટિકિટ હોવા છતાં એક રંગ ભેદના કારણે મારી જોડે મારું આવું અપમાન કરવામાં આવ્યું. ત્યાંથી ગાંધીજીએ મનોમન નક્કી કર્યું હતું કે હું આની સામે લડત લડીશ. અને ગાંધી બાપુએ દક્ષિણ આફ્રિકામાં પોતાનો પહેલો સત્યાગ્રહ કર્યો હતો અને તેઓ જીતી પણ ગયા હતા. તો આની એક સરસ મજાની સ્ટોરી આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે. ચેપ્ટર બહુ સરસ મજાનું છે. ગાંધી બાપુના જીવનનો એક એવો પ્રસંગ આ ચેપ્ટરમાં આપેલો છે. ચલો થોડી એમના વિશે વાત કરી લઈએ, કારણ કે બાપુ વિશે વાત કરવાની છે એટલે મારે તમને જણાવવું પડશે. ચલો, महात्मा गांधी का जन्म गुजरात के पोरबंदर शहर में हुआ था. આપણું ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યનું પોરબંદર શહેર, પોરબંદર જિલ્લામાં ગાંધી બાપુનો જન્મ થયો હતો. ગાંધી બાપુની શિક્ષા રાજકોટમાં, એટલે ગાંધી બાપુએ પોતાનું શિક્ષણ રાજકોટમાં લીધું હતું. બેરિસ્ટરી એટલે તેઓ વકીલ બનવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા અને ઇંગ્લેન્ડ તેઓ ભણી ગણી અને વકીલ બની ગયા અને દક્ષિણ આફ્રિકામાં તેઓ વકાલત કરવા માટે તે ક્યાં ગયા હતા? દક્ષિણ આફ્રિકા, જે આપણે હાલ ભણી રહ્યા છીએ, બરાબર. પછી ત્યાં તેમને ઘણી બધી કહેવાય ને કે ત્યાં લડત લડી હતી. કઈ જગ્યાએ? દક્ષિણ આફ્રિકામાં. પછી તેઓ આપણા દેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાયા હતા. પછી અહીંયા આગળ વાત કરી છે કે સત્યના પ્રયોગો. જો સત્યના પ્રયોગો ગુજરાતી में लिखित उनकी आत्मकथा एक श्रेष्ठ कृति है. સત્યના પ્રયોગો એ એમની આત્મકથા છે અને આ આત્મકથામાંથી જ લેવામાં આવેલો આ એક પ્રસંગ છે, એક ભાગ છે, જેને આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. આમાંથી કઈ આપણે કવિ પરિચયમાંથી બીજું કઈ નથી પૂછાતું, ખાલી એટલું તમારે લેખકનું નામ યાદ રાખવાનું છે. ઓકે, ડન. ચલો તો હું શરૂઆત કરું છું આપણા પાઠની અને કેટલેથી આટલાથી શરૂઆત થાય છે આપણા પાઠની. સરસ મજાનું ચેપ્ટર છે અને એક એક પ્રશ્નો જે તમને એમસીક્યુમાં પૂછાય છે, 1 ગુણમાં પૂછાય છે કે પછી 2 ગુણમાં તમને પ્રશ્નો પૂછાય છે, એ બધા પ્રશ્નો મેં આ પાઠમાંથી અંડરલાઈન કરીને રાખ્યા છે. એટલે જ્યારે આપણે પાઠ ભણતા હોય ત્યારે પ્રશ્નો આપણા તૈયાર થઈ જાય તો તમે જ્યારે સ્વાધ્યાય સોલ્વ કરવા બેસો ત્યારે તમને આખો સ્વાધ્યાય આવડતો હોય. આવી રીતે ભણો તો કંઈક મજા આવે. બાકી તમે એકલો પાઠ વાંચી જાઓ, એમાંથી કયો પ્રશ્ન પૂછાય છે કાંઈ ખબર ન હોય અને પછી સ્વાધ્યાય સોલ્વ કરો તો સ્વાધ્યાયમાં તમને એક પ્રશ્ન ન આવડે એમ. એટલે મારી તો આ જ મેથડ છે કે હું તમને ભણાવું છું. એમાં પાઠની અંદર જ આપણે શું કરીએ છીએ તો કે પ્રશ્નોના જવાબ શોધી દઈએ છીએ. એટલે સ્વાધ્યાય સોલ્વ કરતા આપણને કંટાળો ન આવે અને પ્રશ્નોના જવાબ પણ આપણને મળી જાય. ચલો, વાત એવી છે કે ટ્રેન સુબહ ચાર્લ્સ ટાઉન પહોંચતી थी. હવે ગાંધીજીને જવાનું ક્યાં છે? તો ગાંધીજીને જવાનું છે જોહાનિસબર્ગ. ક્યાં જવાનું છે? જોહાનિસબર્ગ. ગાંધીજી ક્યાં છે હાલ? ચાર્લ્સ ટાઉન છે. ગાંધીજી ચાર્લ્સ ટાઉનમાં છે અને એમને ક્યાં પહોંચવાનું છે? તો ગાંધીજીને જોહાનિસબર્ગ પહોંચવાનું છે. હાલ તેઓ ચાર્લ્સ ટાઉન છે, તેમને પહોંચવાનું છે જોહાનિસબર્ગ. બરોબર? ઓકે, ડન. તો ट्रेन सुबह चार्ल्स टाउन पहुंचती थी. उन दिनों चार्ल्स टाउन से जोहानिसबर्ग पहुंचने के लिए ट्रेन नहीं थी. હવે જોજો, અહીંયા ટ્રેનનો ઉલ્લેખ છે પણ એમ કહે છે, અહીંયા એમ કહે છે કે ટ્રેન નહીં હતી. તો ટ્રેન નહોતી તો બીજું શું હતું? તો સાંભળજો, પહેલા ટ્રેનો નહોતી ત્યારે અહીંયા કીધું છે ઘોડો કી સિકરમ થી. ઘોડો કી સિકરમ એટલે શું? તો સાંભળજો, તમને સમજાવું, થોડું ઇમેજ કરો તમે. 2 ઘોડા છે, 2 ઘોડાની ઉપર એક શું બાંધેલું છે? એ ઘોડાને ચલાવવા માટેની ગાડી બાંધેલી છે. એના આજુબાજુ 2 સીટો છે અને પાછળ મોટી આપણે બસ કેવી હોય, બસ, તો ઘોડા ગાડીની સાથે પાછળ બાંધેલી બસ જેવી એક આરામદાયક સીટો મૂકેલી અને ઉપરથી ઢાંકણું ફિટ કરેલું હોય. જેમ આપણી બસ હોય ને, તમે બસ જોઈ હશે તો બસ પણ એ બસ પૈડાથી ચાલે અને એમાં ડીઝલ પેટ્રોલ નાખો ત્યારે એ ચાલે. પણ અહીંયા કેવું હતું કે આ જે બસ પાછળ હશે બસ ટાઈપ અને આગળ એક સીટિંગ હશે આવી રીતે અને અહીંયા 2 ઘોડા હશે અને આ 2 ઘોડા છે એમાં અહીંયા એક વ્યક્તિ હશે, એ આ 2 ઘોડાને ચલાવશે અને પાછળ
આવી રીતના સાદી એવી ટ્રેન જેવી બાંધેલી છે, જેમાં ડબ્બા મૂકેલા હશે, ડબ્બામાં સીટો મૂકેલી છે અને ત્યાં મુસાફરો આરામથી બેસી શકે છે. આવી રીતના એક સિકરમ, જેને ઘોડો કી સિકરમ કહેવાય, આગળ ઘોડા હશે અને પાછળ ગાડી બાંધેલી હશે, ગાડીમાં આરામદાયક સીટો હશે, જેમ આપણે બસમાં બેસીએ, બસમાં કેવું આરામથી બેસી શકીએ, અથવા તો ટ્રેન હોય તો ટ્રેનમાં આપણે કેવું આરામથી બેસી શકીએ, એવી રીતે આ ટ્રેન જેવું જ છે. પણ એ ટ્રેન ચાલે છે શેનાથી? તો કે ઘોડાથી ચાલે છે. તો ગાંધી બાપુને જોનિસબર્ગ જવાનું છે, પણ ટ્રેન નહોતી, તો શેમાં જશે બાપુ? તો કે ઘોડા ગાડીમાં જશે. અને ઘોડા ગાડી એટલે એવી નહીં કે ઘોડા ગાડીની અંદર એક બે વ્યક્તિ બેસે, એવી ઘોડા ગાડી નહીં. આગળ બે ઘોડા હશે, પાછળ અહીંયા એક સીટ હશે, અહીંયા એક સીટ હશે, અને પાછળ મોટી આવી બસ જેવી પાછળ ગાડી હશે, જેમાં લોકો આરામથી બેસી શકે, મતલબ ટ્રેન ટાઈપ, પણ એ ઘોડાથી ચાલતી હોય એવી ગાડી. આપણને આપેલું છે આપણા ટેક્સ્ટ બુકમાં, તમે જોશો તો આપેલું છે કે સિકરમ એટલે શું. બરાબર, सिकरम એટલે घोड़ों से चलने वाली एक प्रकार की घोड़ा गाड़ी. चलो હવે સાંભળજો, તમને ઈ તો ખબર પડી ગઈ કે ઘોડાથી ચાલતી ગાડી છે. અહીંયા એક વ્યક્તિ ઘોડાને ચલાવવા વાળો છે. આ જે વ્યક્તિ ઘોડાને ચલાવે છે એની આજુબાજુમાં એક એક સીટ પડી છે, જેમ તમે ટ્રેક્ટર જોયું હશે. હા, તમે ટ્રેક્ટર જોઈ લો, ટ્રેક્ટરની આગળ જે છે ને ઈ ભાગમાં બે ઘોડા આવી જાય, પછી ટ્રેક્ટર ચલાવવા વાળો એક વ્યક્તિ, એની આજુબાજુ બે સીટો પડી છે, અને પાછળ કેવી આપણે ટ્રેક્ટરની જે ટ્રોલી હોય પાછળ, એવી રીતના ટ્રોલીની જગ્યાએ આપણે બસોની સીટો જોઈ લેવાની, કે બસોની સીટો છે એવી રીતના એક આખો ડબ્બો બનાવેલો છે, અને એમાં લોકો આરામથી બેસી શકે છે. તો ઘોડાથી ચાલતી જે ગાડી છે, જેને કહીશું ઘોડો કી સિકરમ, ઘોડાથી ચાલતી ગાડી એને કહીશું घोड़े की सिकरम. घोड़े की सिकरम थी और बीच में एक रात स्टैंडर्स्टन में रुकना पड़ता था. અહીંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય છે, અને પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. 1000% હું કહું છું કે આ પ્રશ્નને તમારે તૈયાર કરવાનો છે. કેમ? કારણ કે આ પ્રશ્ન ખૂબ જ પૂછાય છે, એક ગુણમાં પૂછાય છે, એક વાક્યમાં પૂછાય છે. શું પૂછાય છે? કે જોહાનિસબર્ગ પહોંચને કે લીએ एक रात कहाँ रुकना पड़ता था. જો ચાર્લ્સ ટાઉન થી જોહાનિસબર્ગ નામના શહેરમાં જવું છે, પણ હું એમ કહું છું કે ચાર્લ્સ ટાઉન થી જોહાનિસબર્ગ જવા માટે એક રાત કઈ જગ્યાએ રોકાવું પડે? તો કે સ્ટેન્ડર્સ્ટન में रुकना पड़ता था. जोहानिसबर्ग पहुंचने के लिए एक रात कहाँ रुकना पड़ता था? तो जोहानिसबर्ग पहुंचने के लिए एक रात स्टैंडर्स्टन में रुकना पड़ता था. ओके, तो के डन. તો આ એક ગુણમાં અહીંથી પ્રશ્ન પૂછાય છે, અંડરલાઈન કરેલી છે, તમે તૈયાર કરી લેજો. 1000% પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા કા બોર્ડમાં આ પ્રશ્ન હશે હશે અને હશે, મારી ગેરંટી 1000% હશે. ઓકે, ડન. तो चार्ल्स टाउन से जोहानिसबर्ग पहुंचने के लिए एक रात स्टैंडर्स्टन में रुकना पड़ता था. આ સ્ટેન્ડર્સ્ટન એ પણ એક શહેર છે, ચાર્લ્સ ટાઉન શહેર છે, જોહાનિસબર્ગ શહેર છે. ગાંધી બાપુને જોહાનિસબર્ગ જવું છે. ગાંધી બાપુ હાલ ચાર્લ્સ ટાઉનમાં છે. જોહાનિસબર્ગ જવા માટે ગાંધી બાપુ શેમાં બેસશે? તો કે ઘોડાથી ચાલતી જે ગાડી છે, ઘોડો કી સિકરમ, એમાં ગાંધી બાપુ બેસશે. પણ ગાંધી બાપુ એમાં બેસશે તો બેઠા પછી જ્યારે ગાડી ક્યાં પહોંચશે? સ્ટેન્ડર્સ્ટન પહોંચશે. આ ઘોડાની ગાડી સ્ટેન્ડર્સ્ટનમાં પહોંચશે ત્યારે ગાંધી બાપુ એક રાત અહીંયા રોકાશે, ને રોકાયા પછી દિવસ ઉગશે એટલે ફરી પાછી આ ઘોડાની ગાડી ચાલશે, કારણ કે ઘોડા બિચારા થાકી જાય ને આખો દાડો ગાડી ચલાવે એટલે એક રાત તો રોકાવું પડે ને, ઘોડાને થોડો આરામ આપવો પડે, એટલે ઘોડા ત્યાં રોકાય, એક રાત સ્ટેન્ડર્સ્ટનમાં રોકાવું પડે. પછી દિવસ ઉગે એટલે સવારે પાછી ઘોડાની ગાડી ચાલુ થાય અને પછી જોહાનિસબર્ગ પહોંચી શકાય. આવી સિચ્યુએશન હતી પહેલાના સમયમાં. ઓકે, તો કે ડન. અહીંથી એક ગુણનો પ્રશ્ન તૈયાર તમે કરી લેજો. ચલો આગળ વાત કરીએ તો મેરે પાસ સિકરમ કા ટિકિટ था. ગાંધી બાપુ એવું કહે છે કે મારી જોડે સિકરમ, સિકરમ એટલે આ ઘોડાની ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી, એની સિકરમની ટિકિટ હતી. બાપુ જોડે સિકરમની ટિકિટ હતી. બાપુ પછી આગળ વાત કરે છે કે મેરે એક દિન देर से पहुंचने के कारण. જો ગાંધી બાપુ એક દાડો લેટ પહોંચ્યા હતા, ટિકિટ તો હતી પણ એક દિવસ લેટ પહોંચ્યા હતા. કેમ? કારણ કે ગાંધી બાપુને પેલા પીટર્સબર્ગ નામનું જે સ્ટેશન હતું ને ત્યાં ઉતારી દીધા હતા, એટલે બાપુ એક રાત લેટ થઈ ગયા હતા. मेरे एक दिन देर से पहुंचने के कारण वह टिकિટ રદ નહીં હોતા था. પહેલા એવું હતું કે તમે ટિકિટ લીધી છે ટ્રેનની, તો ટિકિટ ભલે લીધી પણ તમે એક દિવસ લેટ થાવ
તો તમારી ટિકિટ રદ ન થાય. અત્યારે તો આપણે કેવું કે આપણે કોઈ ટ્રેનની ટિકિટ લીધી, આપણે ના જઈએ તો ટિકિટ રદ થઈ જાય. એવી રીતે બાપુ એવું કહે છે કે मेरे पास सिकरम का टिकट था, मेरे एक दिन देर से पहुंचने के कारण वह टिकट रद्द नहीं होता था. હું એક દિવસ લેટ ગયો એનાથી મારી ટિકિટ રદ ના થઈ. इसके सिवा અબ્દુલ્લા શેઠને, કોણ હતા આ અબ્દુલ્લા શેઠ? આ અબ્દુલ્લા શેઠ એ હતા જેનો કેસ લડવા માટે ગાંધી બાપુ દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. ડન? તો કે ડન. તો હવે બાપુ એમ કે છે કે અબ્દુલ્લા શેઠને सिकरम वाले के नाम चार्ल्स टाउन के पत्ते पर ताज भी कर दिया था. जो ગાંધી બાપુ એમ કે છે કે અબ્દુલ્લા શેઠે, હું લેટ પહોંચ્યો એટલે અબ્દુલ્લા શેઠે શું કર્યું, આ જે ભાઈ ઘોડાની સિકરમ વાળો જે મેન ઓનર હોય ને, જે ઘોડા ગાડીનું બધું મેનેજમેન્ટ કરતો હોય, એને અબ્દુલ્લા શેઠને સિકરમ વાલે કે નામ, જે ભાઈ સિકરમ એટલે ઘોડા ગાડીનો જે મેન માલિક હોય, જે ઓનર હોય, એને શું કર્યું હતું, તાર એટલે મેસેજ કરી દીધો હતો કે ભાઈ અમારા એક વ્યક્તિ આવે છે ગાંધીજી, અને એ એક દિવસ લેટ થઈ ગયા છે, તો તમે એમની ટિકિટ રદ ના કરતા અને એમને બેસવા દેજો. આવો તાર કરવું એટલે મેસેજ કરવું, તાર આવો કરી દીધો હતો. ગાંધી બાપુ કે લેટ આવશે. અબ્દુલ્લા શેઠે સિકરમ વાલે કે નામ ચાર્લ્સ ટાઉન કે પત્તે પર તાજ ભી કર દિયા થા. ગાંધી બાપુ એમ કે છે કે હું લેટ આવવાનો હતો એવો તાર કરી દીધો હતો. કોને? અબ્દુલ્લા શેઠે. હવે અહીંથી એક પ્રશ્ન પૂછાય છે, એક ગુણમાં, એક વાક્યમાં. શું પૂછાય છે? અબ્દુલ્લા શેઠને કિસે તાર કિયા થા? આ અબ્દુલ્લા શેઠને કિસે, કોને તાર કર્યો તો? અબ્દુલ્લા શેઠે પેલો તાર એટલે SMS કે પત્ર, તાર એટલે પત્ર, જેને આપણે SMS કહીએ. તો અબ્દુલ્લા શેઠે કોને પત્ર મોકલ્યો તો કે ગાંધી બાપુ લેટ આવશે એમ? તો અબ્દુલ્લા શેઠને સિકરમ વાલે કે નામ, જવાબ આવશે અબ્દુલ્લા શેઠને સિકરમ વાલે કે નામ ચાર્લ્સ ટાઉન કે પત્તે પર તાર કર દિયા થા. તાર કર્યો તો કોને? અબ્દુલ્લા શેઠે. કોના નામ ઉપર? સિકરમ વાલે કે નામ. સિકરમ વાલે એટલે કોણ? જે ઘોડા ગાડી ચલાવતો, જે ચલાવવા અને એનું જે મેનેજમેન્ટ કરવા વાળો મુખ્ય વ્યક્તિ હોય, એ વ્યક્તિને તાર કર્યો તો. કોને? અબ્દુલ્લા શેઠે. શું તાર કર્યો તો? શું પત્ર મોકલ્યો હતો? કે ગાંધી બાપુ લેટ આવશે, આવો પત્ર મોકલ્યો હતો. બરોબર. ચલો પછી, પર ઉસે તો બહાના હી ખોजना था. જો ગાંધી બાપુ એમ કે છે કે હું એક દિવસ લેટ હતો એટલે મારી ટિકિટ તો રદ ના થઈ, અને અબ્દુલ્લા શેઠે તારે કરી દીધો તો સિકરમ વાલે કે નામ, એટલે સિકરમ વાળાને તાર કરી દીધો તો. ઘોડા ગાડી વાળા જે હતા ને, બધા મેનેજરો જે મેનેજ કરતા હોય, એમને તાર કરી દીધો તો. પણ એમને તો ખાલી બાનું જ જોવે ભાઈ. इसलिए मुझे निरा अजनबी समझकर, અજનબી એટલે જેને આપણે ઓળખતા ના હોય એને અજનબી કહેવાય. એટલે કે ગાંધી બાપુ એમ કે છે કે મને અજનબી સમજકર, મને ઓળખ્યા વગર એ સિકરમ વાળાએ એવું કીધું કે આપકા ટિકિટ તો રદ હો ચુકા હે. જો ગાંધી બાપુ શું કીધું કે તમારી ટિકિટ રદ થઈ ગઈ છે. બાપુને ખબર છે કે ટિકિટ ચાલુ છે, રદ નથી થઈ, પણ તોય આ સિકરમ વાળો એવું કે છે કે આપકા ટિકિટ રદ હો ચુકા હે. પછી ગાંધી બાપુ મેને ઉચિત ઉત્તર દિયા. ગાંધી બાપુએ ઉત્તર આપ્યો કે ના ભાઈ હો, ક્યાંય મારી ટિકિટ રદ થઈ નથી, હજુ તો એક જ દિવસ થયો છે, ક્યાંથી ટિકિટ રદ થઈ જાય? બાપુએ આવું કીધું પણ પેલો માન્યો નહીં. પર ટિકિટ રદ હોને કો બાત તો મુझे दूसरे ही कारण से कही गई थी. જો ટિકિટ રદ થઈ ગઈ નતી થઈ, બાપુને ખબર છે કે ટિકિટ રદ નહીં થઈ, પેલાને ખબર છે કે ટિકિટ રદ નહીં થઈ, પણ ગાંધી બાપુ ભારતીય હતા એટલે ગાંધી બાપુને જાતે કરીને હેરાન કરવા માટે પેલો સિકરમ વાળો એમ કહેતો હતો તમારી ટિકિટ રદ થઈ ગઈ છે. એટલે બાપુ સમજી ગયા. બાપુએ શું કીધું કે ટિકિટ રદ હોને કો બાત તો મુझे दूसरे ही कारण से कही गई थी. બાપુને બીજું જ કઈ કારણ હતું જેના લીધે બાપુને એવું કીધું કે તમારી ટિકિટ રદ થઈ ગઈ છે. આ એક બહાનું હતું બાપુને હેરાન કરવાનું. આગળ જુઓ શું વાત કરે છે. यात्री सब सिकरम के अंदर ही बैठते थे. જે યાત્રી, જે લોકો ટિકિટ લઈને આવતા, જે યાત્રીઓ હોય, મુસાફરો હોય, તો એ મુસાફરો બધા ક્યાં બેસતા હતા? સિકરમ કે અંદર ही बैठते थे. મતલબ બસની અંદર જે સિટિંગ એરિયા હોય, પાછળનું સિટિંગ એરિયા, આરામદાયક સિટિંગ એરિયા હોય, ત્યાં કે બધા યાત્રી એટલે જે ટિકિટ લઈને આવતા એ બધા ત્યાં બેસતા હતા. પણ જોજો, લેકિન મેં તો કુલી કી ગિનતી में था. લે બાપુ એમ કે છે કે મને તો એક કુલી સમજતા. કુલી એટલે જે પેલો
ટ્રેનમાં જે માલ સામાન ઉપાડતા હોય, માલ સામાન લોકોનો જે સામાન ઉપાડીને જાય ને એને કુલી કહેવાય. તો બાપુ એમ કે છે કે મને તો આ સિકરમ વાળા કુલીની જેમ જ માનતા હતા, મારી ગણતરી તો તે કુલી તરીકે કરતા હતા. હું તો મુસાફર એમને દેખાતો જ નહોતો, અજનબી દિખાઈ પડતા હતા, હું તો અજનબી લાગતો હતો. અને સાચી વાત છે ભાઈ, કે ગોરા ઓફિસરો અને ત્યાંના લોકો બધા ગોરા ગોરા હોય અને આપણા ભારતીયો શ્યામ રંગના હોય, એટલે આપણે તો બધા બ્લેક લાગીએ, થોડા શ્યામ લાગીએ. તારા વિના શ્યામને એક લડુ લાગે, રાસે રમવાને વેલો આવજે. એટલે આપણે શ્યામ લાગીએ થોડા, પેલા બહુ વ્હાઈટ લાગતા હતા. એટલે ભેદભાવ તો રહેવાનો અહીંયા. એટલે હવે જોજો આગળ શું થાય છે. બાપુ એમ કે છે કે એ લોકો મને શું માનતા હતા ખબર છે? કુલી માનતા હતા. इसलिए सिकरम वाले की नियत यह थी कि मुझे घोड़े यात्रियों के पास न बैठाना पड़े तो अच्छा हो. જો સિકરમ વાળો જે આ ઘોડા ગાડી ચલાવવા અને ઘોડા ગાડીની અંદર ચલાવતો નતો, ઘોડા ગાડીનું જે મેનેજમેન્ટ કરતો હતો, યાત્રીઓને બેસાડવાના, એને શાંતિથી લઈ જવા માટે એક મેન મુખ્ય વ્યક્તિ તો હોય જે આ બધું હેન્ડલ કરતો હોય, એ સિકરમ વાળો. સિકરમ વાલે કી નિયત યહ થી, એની નિયત એટલે એની ઈચ્છા એવી હતી કે આ ગાંધી બાપુ જે હતા ને એને ક્યાં ના બેસાડવું, તો કે મુજે ગોરે યાત્રીઓ, અંદર જે ડબ્બામાં બેઠા હતા ને એ બધા ગોરા હતા, સફેદ હતા, વ્હાઈટ હતા. એ લોકોને જોડે ગાંધી બાપુને બેસવા દેવા નહોતા. તો પછી આ સિકરમ વાળાએ શું કર્યું? હા, બધું સિકરમ કે બહાર અર્થાત કોચવાન કી બગલ में દાએ બાય એટલે શું થાય? બાય એટલે ડાબી બાજુ ને દાય એટલે જમણી બાજુ. આ કોચવાન એટલે શું? કોચવાન એટલે ગાડી ચલાવવા વાળો. કોચવાન એટલે ગાડી ચલાવવા વાળો, એને કહેવાય કોચવાન. લખવું એટલે લખી નાખજો. કોચવાન એટલે ગાડી ચલાને વાલા. પાછળ આપણને આપેલા જ છે, શબ્દાર્થમાં તમે જોઈ લેજો. તો હવે આ જે સિકરમ વાળો જે ભાઈ હતો, વ્યક્તિ હતો, જે સિકરમનું ધ્યાન રાખતો હતો, મેનેજમેન્ટ કરતો હતો, બધું હાચવતો હતો, એની ઈચ્છા એવી હતી કે ગાંધી બાપુને બધા અંદર ગોરા જે મુસાફરો બેઠા છે એમની જોડે બેસવા દેવા નથી. એટલે એને શું વિચાર્યું કે ગાંધી બાપુને કોચવાન કી બગલ મેં એટલે બાજુમાં, બગલમાં એટલે હાથની બગલમાં નહીં, બાજુમાં. લ્યા ભાઈ એમ કઉ છું. હા, તમને ખબર નહીં પડતી. કોચવાન એટલે ગાડી ચલાવવા વાળો, પેલી ઘોડા ગાડી ચલાવવા વાળો જે વ્યક્તિ હતો ને એની દાએ બાય એટલે ડાબી જમણી બાજુ 2 સીટો હતી. 2 સીટેથી ઘોડા ગાડી ચલાવતો તો એની આજુબાજુ જેમ ટ્રેક્ટર લઈને જતા હોય તો ટ્રેક્ટરની આજુબાજુમાં 2 સીટો હોય કે નહીં, અને ત્યાં આપણે બેસી શકીએ. એવી જ રીતે ઘોડા ગાડી ચલાવતો વ્યક્તિ હતો, એની આજુબાજુ 2 સીટો હતી. એમાં સાંભળજો, उनमें से एक पर सिकरम कंपनी का एक गोरा मुखिया बैठता था. એટલે એમ કે છે કે उनमें से एक सीट ઉપર કંપનીનો એક ગોરો મુખ્યો એટલે કે એક વ્યક્તિ બેઠતા था. वह अंदर बैठा, અને એ જે ગોરો મુખ્યો હતો ને અંદર જતો રહ્યો. और मुझे कोचवान की बगल में बैठा है. એટલે કોચવાન જે ઘોડા ગાડી ચલાવતો હતો એની આજુબાજુ 2 સીટો પડી હતી. એ સીટમાંની એક સીટ ઉપર કોને બેસવા દીધા? તો કે ગાંધી બાપુને બેહાડી દીધા. જો બાપુને અંદર ગાડીમાં મુસાફરોની સીટ ઉપર ના બેસવા દીધા, ગાંધી બાપુને બહાર બેસાડ્યા. પછી શું થયું જોજો. મેં સમજ ગયા કે જો અહીંયા કીધું છે મુજે કોચવાન કી બગલ મેં બેઠા હે. અહીંથી એક પ્રશ્ન પૂછાય, તમને કદાચ ખબર હોય તો, કે ગાંધીજી કો આ एमसीक्यू में पूछाई है भाई. जो अहिया आ एमसीक्यू में पूछाई है कि गांधी जी को सिकरम में कहा बैठाया गया? तो कोचवान की बगल में. आ जवाब आवशे. मोस्ट टाइम पे अहिया अंडरलाइन करूं छूं, तमे अंडरलाइन करजो. अहियाथी एक प्रश्न पूछाय. शुं कीधुं छे कि गांधी जी को सिकरम में कहा बैठाया गया? गांधी बापू ने क्या बेसाड्या था सिकरम में? तो गांधी बापू ने सिकरम में कोचवान की बगल में बैठाया गया था. एमसीक्यू में पूछाय छे मारा वाला मारा कलेजाओ. गांधीजी ने क्या बेसाड्या था? तो कोचवान घोड़ा गाड़ी चलावा वाळो व्यक्ति हतो एनी बाजुनी सीट में. तो लखवानुं के गांधीजी को कोचवान की बगल में बैठाया गया था. ओके, अहींथी एक एमसीक्यू पूछाय छे, स्टार वाळो एमसीक्यू छे, अंडरलाइन करी लेजो. बराबर. चलो पछी गांधी बापुए कीधुं मैं समझ गया कि यह निरा अन्याय है, अपमान है. गांधीजी समझी गया. निरा એટલે નકરો, નવરો. આ તો નવરો અન્યાય છે. આપણે નથી કહેતા તું તો નવરો અન્યાય કરે છો, આવું ના કરાય તારે એમ.
તો ગાંધી બાપુ સમજી ગયા કે આ નકરો અન્યાય છે અને આ મારું અપમાન છે. અહીંથી એક પ્રશ્ન પૂછાય છે. શું પ્રશ્ન પૂછાય છે? કે ગાંધીજી કિસ્સે અન્યાય માના, ગાંધીજીને કિસ્સે અન્યાય માના. તો અહીંથી લઈને આટલા સુધી તમારે જીકી નાખવાનો પ્રશ્નનો જવાબ. ગાંધીજીએ કોને અન્યાય માન્યો? તો ગાંધીજીને અંદર બેસવું હતું મુસાફરોની સીટ ઉપર, પણ ગાંધીજીને ન બેસવા દીધા. ગાંધીજીને કોચવાનની આજુબાજુમાં એક સીટ હતી ત્યાં બેસાડ્યા. આ એક મોટો અન્યાય હતો. ગાંધી બાપુ આને અન્યાય સમજતા હતા. આ લાલ કલરનો જે જવાબ છે એ જવાબ કયા પ્રશ્નનો આવશે? તો ગાંધીજીને કિસે અન્યાય માના? તો ગાંધીજીને એ ઇસકો અન્યાય માના. કિસકો? કે ગાંધીજીને બેસવાનું હતું અંદર મુસાફરોની સીટ ઉપર, પણ ગાંધીજીને ત્યાં બેસવા દીધા नहीं। फरी एक बार जोई लो, सिकरम वाले की नियत यही थी कि गांधी जी को गोदे यात्रियों के पास न बैठाए तो अच्छा है। सिकरम के बाहर कोचवान की बगल में दाएं बाएं 2 सीट थी और वहां गांधी जी, एक कंपनी का गोरा मुखिया बैठता था, वह अंदर बैठा और गांधी जी को कोचवान की बगल में बैठाया गया। ये नरा गांधी जी की नजर में, गांधी जी की दृष्टि में ये निरा अन्याय और अपमान है। तो અહીંથી બે પ્રશ્નો આવશે, એક આ રેડ કલરનો જવાબ છે ઈ અને એક આ એમસીક્યુ નો જવાબ છે. આ બે પ્રશ્નો અહીંથી પૂછાય છે. ઓકે, તૈયાર કરી લેશું. સ્વાધ્યાય આવશે એટલે સોલ્વ કરીશું. ડબલ વખત રિવિઝન, પ્રશ્નનો જવાબ તમને આવડી જશે. ડન. ચલો, ગાંધીજીને ક્યાં બેસાડ્યા છે? તો હવે ગાંધીજીને कोचवान की बगल में बैठाया. પછી શું થયું આગળ? पर मैंने इस अपमान को पी जाना उचित समझा. जो बापू बिचारा एम के छे કે મારું આટલું મોટું અપમાન કર્યું, મને અંદર ના બેસવા દીધો, મને બહાર કોચવાન ઘોડાગાડી ચલાવતો વ્યક્તિ હતો એની બાજુમાં બેસાડ્યો, આટલું મોટું મારું અપમાન કર્યું, તો એ અપમાનને હું પી ગયો. मैं जोर जबरदस्ती से अंदर बैठ सकूं ऐसी स्थिति नहीं थी. जो बापू એમ કે છે કે હું જબરજસ્તી કરી અને અંદર બેસું એવી સ્થિતિ નહોતી, કારણ કે જો હું જબરજસ્તી કરવા જાઉં અને મને અહીંથી એમ કહી દે કે તમને બેસવા દેવામાં નહીં આવે, મને બિલકુલ ના બેસાડે, એના કરતાં બહાર બેસવું સારું. આમે એક દિવસ લેટ થઈ ગયા હતા અને હજુ જો જબરજસ્તી કરવા જાત તો ફરી પાછું લેટ થઈ જાત, એટલે બાપુએ બધું સહન કરી લીધું. अगर तकरार में कहूँ तो सिकरम चली जाए. जो कीधुं ने के आम जो झगड़ो करवा जाऊं तो सिकरम जती रहे और मेरा एक दिन और टूट जाए અને મારો એક દિવસ બગડી જાય એમ. और फिर दूसरे दिन क्या हो सो देव ही जाने. અને કે બીજા દિવસે શું થાય એ તો ભગવાન જ જાણે એમ. इसलिए मैं समझदारी से काम लेकर बहार बैठ गया. એટલે કે મેં સમજદારી દેખાડી, સમજદારીથી કામ લીધું અને બહાર બેસી ગયો. पर मन में बहुत झुंझलाया. मन में बहुत झुंझलाया. હવે અહીંયાથી પ્રશ્ન પૂછાય કે झुंझलाना તો પરેશાન હોના, બેચેન હોના. અહીંથી એક પ્રશ્ન તમને પૂછાય શબ્દ झुंझलाना. તો झुंझलाना એટલે પરેશાન હોના, પરેશાન હોના અથવા બેચેન હોના. मैं परेशान परेशान परेशान. તો બસ બાપુ પણ કહેતા હતા मैं परेशान परेशान. બાપુ પરેશાન પરેશાન થઈ ગયા, હેરાન હેરાન થઈ ગયા, બેચેન બેચેન થઈ ગયા. મારું આટલું બધું અપમાન આ લોકોએ કર્યું છે ને, એક દિવસ તો હું આ લોકોને બતાડી દઈશ. અને સાચી વાત છે, બાપુએ બતાડી દીધું હતું એમને, એમની ઓકાત બતાવી દીધી હતી ગાંધી બાપુએ. ખબર છે ને, આપણા ભારતમાંથી હાંકી કાઢ્યા. આજે 15મી ઓગસ્ટનો દિવસ છે ને, બધા અમારા વાલા વિદ્યાર્થીઓને હેપી સ્વતંત્રતા દિવસ હાર્દિક હાર્દિક શુભકામનાઓ આપું છું મારા વિદ્યાર્થીઓને. બસ આ જો કેવો દિવસ છે, 15મી ઓગસ્ટનો દિવસ છે ને, આજે હું આ ચેપ્ટર ભણાવી દઈ છું. કેટલી મોટી આમ કહેવાય ને કે આમ એમ સંયોજન એવું બની ગયું એમ. એટલે દરેકને વાત કરું છું કે ગાંધી બાપુને આ દિવસે યાદ કરવા ખૂબ જ જરૂરી છે અને મારા મોઢે પણ એમનું નામ છે, તમારા મોઢે પણ એમનું નામ જરા હોવું જોઈએ. ઓકે, ચલો હવે મેં આટલા સુધી પાઠ તમને ભણાવ્યો છે. પાઠમાં તમને ખબર પડી હોય મારા વાલા વિદ્યાર્થીઓ, તો જરા તમને થોડી એક ઇન્ફોર્મેશન આપી દઉં. આગળ વાત કરીએ પહેલા કે આપણા આર્યન ક્લાસીસના એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમના માટે સરસ મજાનો અને 8 વિષયનો એક કોર્સ અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરવા માંગે છે, કોઈ બાર બીજી જગ્યાએ કોઈ ઓફલાઈન ટ્યુશન ક્લાસીસમાં નથી જવું, તો તમે ઘરે બેઠા મોબાઈલની અંદર ધોરણ 12 આર્ટ્સના ટોટલ 8 વિષયો, જે 8 વિષયોમાં તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત એમ ટોટલ તમને 8 વિષય મળી જશે આપણા એપ્લિકેશનમાં. આ 8 વિષયો તમે એક સાથે ખરીદી શકો છો. 8 વિષયમાંથી તમારે કોઈ 1, 2, 3 કે 4 વિષય ખરીદવા છે તો
તો એ અલગ અલગ વિષય પણ તમે ખરીદી શકો છો. 2 રીતે આપણો કોર્સ ડિઝાઇન કરેલો છે. જો તમારે 8 વિષય એક સાથે ખરીદવા છે તો હાલ ઓફર પ્રાઇસ છે, જેમાં તમને 3,999 ની અંદર 8 વિષય એક સાથે એક જ કોર્સમાં મળી જશે. પણ જો તમારે એક એક વિષય ખરીદવા છે તો એની પ્રાઇસ તમને સિંગલ વિષયની પ્રાઇસ 699 રૂપિયા છે. એપ્લિકેશનને ફટાફટ ડાઉનલોડ કરી લો. વધારે તમારે આ કોર્સને લગતી કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે તો હું તમને મારો અહીંયા મોબાઈલ નંબર આપું છું. આ નંબર ઉપર મને ફોન મેસેજ કરી શકો છો. તમને લાઈવ સેશન પણ આ કોર્સની અંદર મળી જશે અને રેકોર્ડેડ વિડીયો પણ તમને આ કોર્સની અંદર મળી જવાના છે. રાહ કોની જુઓ છો? ધોરણ 12 આર્ટ્સ માટેનો એકમાત્ર ઓનલાઈન કોર્સ અને લાઈવ બેચ તમને આપણા એપ્લિકેશનમાં મળે છે, જે તમે ઘરે બેઠા લાઈવ ક્લાસમાં ઓનલાઈન લાઈવ સેશન એટેન્ડ કરીને ભણી શકો છો. રિઝલ્ટની વાત તો કરવી જ નથી. તમે જોઈ શકો છો આપણી કમ્યુનિટી પોસ્ટમાં દરેક વિદ્યાર્થીઓના જે સારા એવા પરિણામ આવે છે એ આપણે પોસ્ટર વિદ્યાર્થીઓના બેનર અપલોડ કરેલા છે, એકવાર ચેક કરી લેજો. ચાલો આ સાથે આપણે શરૂઆત કરીએ છીએ. પાછા આપણા ટોપિકમાં આવી જઈએ છીએ. ચલો તો હું આગળ વધું. ચલો પછી અહીંયા આગળ વાત કરી છે કે લગભગ 3 બજે સિકરમ પાર્ટી को પહોંચી. આ પણ મોસ્ટ આઈએમપી અહીંથી એમસીક્યુ પૂછાય છે. આ લગભગ 3 બજે સિકરમ પાર્ટી को પહોંચી અહીંથી એક એમસીક્યુ પૂછાય છે. કયો એમસીક્યુ પૂછાય છે કે सिकरम पार्टी को कितने बजे पहुंची? तो जवाब આવશે 3 बजे. सिकरम पार्टी को कितने बजे पहुंची? तो 3 बजे. અહીંથી એક એમસીક્યુ પૂછાય છે. મેં અહીંયા અંડરલાઈન કરેલી છે કે 3 બજે સિકરમ પાર્ટી को पहुंची. સિકરમ એટલે આ ઘોડાની ગાડી 3 વાગે ક્યાં પહોંચી? પાર્ટી को. આપણે કોઈ જગ્યાએ જતા હોય તો વચ્ચે સ્ટેશનો આવે કે ના આવે? તો કે હા આવે. તો એવું જ એક સ્ટેશન હતું જેનું નામ હતું પાર્ટી को. તો અહીંથી પ્રશ્ન પૂછાય છે. શું પ્રશ્ન પૂછાય છે કે સિકરમ कितने बजे पार्टी को पहुंची थी? तो जवाब लखशो 3 बजे. कितने बजे? 3 बजे. डन. ओके. બીજો એક એમસીક્યુ અહીંથી પૂછાય છે. મારે કહેવાનો રહી ગયો છે કે સિકરમ કિસસે ચલતી थी? તો સિકરમ ઘોડો સે ચલતી थी. આ મોસ્ટ ટાઈમ એમસીક્યુ છે, મારે કહેવાનું રહી ગયું છે આગળ. સિકરમ કિસસે ચલતી थी? ઘોડો સે. કારણ કે સિકરમ એટલે ગાડી કોનાથી ચાલતી હતી? તો ગાડી ઘોડાથી ચાલતી હતી. તો આ પણ એક એમસીક્યુ પૂછાય છે. સિકરમ કિસસે ચલતી थी? સિકરમ ઘોડો સે ચલતી थी. ડન. ઓકે ડન. લખી નાખશો. સિકરમ કિસસે ચલતી थी? સિકરમ ઘોડો સે ચલતી थी. ઓકે. આખું ચેપ્ટર પૂરું થાય એટલે ફરી તમને બધા એમસીક્યુ રિવિઝન કરાવી દઈશ કે આ એમસીક્યુ પૂછાય છે. ઓકે ચલો હવે આગળ વાત કરીએ તો અબ ઉસ ગોરા મુખિયા જો ગાંધીજીને આગળ તો બેસાડી દીધા. 3 વાગે સિકરમ પાર્ટી को पहुंची जी. ओके वांधो नहीं. अब उस गोरा मुखिया ने चाहा कि जहां में बैठता था वहां वह बैठे. ले ગાંધીજીને આગળ બેસાડ્યા એ તો વાંધો નહીં, ગાંધીજી બેસી પણ ગયા, પણ હવે પેલો જે ગોરો મુખિયો એટલે આ જે સિકરમ વાળો હતો ને જે મેનેજમેન્ટ કરતો હતો એ અંદર બેઠો હતો મુસાફરો જોડે. હવે એને અંદરથી બહાર આવવું હતું જ્યાં ગાંધીજી બેઠા હતા. જો જહાં મેં બેઠા હતા, ગાંધીજી જ્યાં બેઠા હતા વહા એટલે એ જગ્યાએ આને આઈને બેસવું હતું. અને ઉસે સિગરેટ પીની થી. જો એ અંદર બેઠો હતો ને હવે એને ગાંધીજી જ્યાં બેઠા હતા ને ત્યાં બહાર આવીને બેસવું હતું. કેમ? કારણ કે એને સિગરેટ પીવી હતી. સિગરેટ પીવી હતી અને થોડી હવા બી ખાની હતી. સિગરેટ પીવી હતી ને થોડી હવાય ખાવી હતી. કારણ કે બહાર તો ઘોડાગાડી હતી એટલે ઘોડાગાડી જે હતી એ તો બધું ખુલ્લું હોય. હા, અંદર બેસે તો બસ જેવું પેકોપેક એરિયા હતો, પણ બહાર જાય તો એ ત્યાં ઠંડી હવા અને બધું આવતું હતું એમ. હવે અહીંથી એક એમસીક્યુ પૂછાય છે. શું? गोरा मुखिया बाहर निकल कर क्या करना चाहता था? तो गोरा मुखिया बाहर निकल कर सिगरेट पीना चाहता था. આ પણ એક ગુના एमसीक्यू में તમને પૂછાય. આ પણ एमसीक्यू में પૂછાય કે सिकरम पार्टी को कितने बजे पहुंची? तो 3 बजे पहुंची. गोरा मुखिया बाहर आकर क्या करना चाहता था? तो गोरा मुखिया बाहर आकर सिगरेट पीना चाहता था. બે एमसीक्यू में પૂછાય તો ધ્યાન રાખજો. ઓકે ચલો આગળ વધુ. याद राखी लेजो. गोरा मुखिया बाहर आकर क्या करना चाहता था? गोरा मुखिया बाहर आकर सिगरेट पीना चाहता था. ओके तो के डन. जो અહીંથી 2 એમસીક્યુ ભાઈ, એક આ એમસીક્યુ તૈયાર કરી લેજો. પછી એકચ્યુઅલી મને ના કહેતા કે બેન એકચ્યુઅલી તમે કીધું નતું. ઓકે ચલો હવે આગળ વધવું છે. અને હવે ગાંધી બાપુ શું કહે છે જોજો. તો કે છે કે ઉસ ગોરા
मुखिया ने चाहा जहां मैं बैठता था वहां वह बैठे। गांधी जी जहाँ बैठा था ત્યાં એને બેસવું હતું, કેમ? उसे सिगरेट पीनी थी, थोड़ी हवा भी खानी थी, इसलिए उसने एक मैला सा बोरा जो वही कोचवान के पास पड़ा था, एक મેલો મેલો એટલે બહુ ખરાબ ગંદો ગંદો એક બોરો ઉપાડ્યો અને એક કોચવાન કે પાસ था, उठा लिया और पैर रखने के पटिए पर बिछाकर मुझे कहा, सामी तू यहाँ बैठ। સામે બલ્લમ સામે ગાંધીજીને એમ કે છે, સાંભળો મારી વાત, જો આજે ગાંધી બાપુ જે જગ્યાએ બેઠા હતા એ જગ્યાએથી ગાંધીજીને એમ કીધું તમે ઊભા થઈ જાઓ, જે સીટ હતી આ બેસવાની સીટ હતી અને નીચે પગ મૂકવાની સીટ હતી। આપણે કોઈ જગ્યાએ બેસીએ તો આપણે પગ લબડતા કરવા પડે હે ને, પણ એ આજે આ લોકોની ઘોડાગાડીની જે સીટો હતી ને કેવી હતી, સીટ હતી નીચે પગ મૂકવા માટેની પાટલીઓ નહીં હતી, એવી પાટલીઓ પણ હતી। ખબર પડી કે નહીં? બેસવાની સીટ તો હતી પણ અહીંયા પગ મૂકવા માટેની પાટલી પણ હતી। એટલે આ ગોરો મુખ્યો બહાર આવી અને કોચવાન એટલે જે ઘોડા ગાડી ચલાવતો તો એની જોડે એક ગંદો એક ઠેલો પડ્યો તો એ ઠેલાને ઉપાડી અને ક્યાં મૂક્યો? અહીંયા મૂકી દીધો, જ્યાં આપણે બેઠા હોઈએ અને પગ મૂકવાની જે જગ્યા હોય ને, પાટિયું, એક નાનું પાટિયું રાખેલું હતું પગ મૂકવા, એ પાટિયા ઉપર બધો સામાન મૂક્યો અને ગાંધી બાપુને એમ કીધું કે તમે ત્યાં સીટ ઉપરથી ઊભા થઈ અને આ પગ મૂકવાની જે જગ્યા છે ને ત્યાં તમે બેસી જાઓ અને તમારી સીટ ઉપર મને બેસવા દો। આવું ગાંધી બાપુને કીધું। જો કીધું ને અહીંયા, उसने एक मैला सा बोरा, एक એવો બોરો ઉપાડ્યો જો વહી કોચવાન કે પાસ પડા था, જે ગાડી ચલાવતો તો એની જોડે એક બોરો પડ્યો તો એને ઉપાડી, ઉસે ઉઠા लिया और पैर रखने के पटिये पर, પગ મૂકવાનું પાટિયું હતું એ પાટિયા પર એ બોરો ત્યાં પાથરી દીધો અને ગાંધી બાપુને એમ કીધું કે સામી તું यहाँ बैठ। ગાંધી બાપુને શું કીધું? સામી તું यहाँ बैठ, मुझे कोचवान के पास बैठना है। ગાંધી બાપુએ એમ કીધું કે ના, હું ક્યારેય નીચે નહીં બેસું, મારે તો અહીંયા જ બેસવું છે, હું જ્યાં બેઠો હું ત્યાં જ બેસીશ, હું પગ મૂકવાની જગ્યાએ નહીં બેસું। જો શું કીધું ગાંધી બાપુએ? मुझे कोचवान के पास बैठना है, मैं इस अपमान को सहने में असमर्थ था। ओके, આ मुझे कोचवान के पास बैठना है એ પેલો ઓફિસર બોલતો હતો, જે ગોરો મુખ્યો હતો। હવે ગાંધી બાપુથી આ અપમાન સહન ના થયું। ગાંધી બાપુએ શું કીધું? मैं इस अपमान को सहने में असमर्थ था, કે ગાંધી બાપુ એમ કહેતા હતા કે હું આ અપમાનને સહન નહીં કરી શકું, इसलिए मैंने डरते उसे कहा। ગાંધી બાપુ બિચારા ડરતા હતા, કારણ કે આપણું કોઈ હોય ને, આપણે બીજા દેશમાં ગયા હોય, આપણું કોઈ સાંભળે ના તો આપણને બીક તો લાગે ને કોઈને કઈ કહેતા। જો બીજા દેશનો કોઈ વ્યક્તિ આપણા દેશમાં આવી જાય અને એ બિચારો એકલો હોય અને આપણા દેશના લોકો બધા ભેગા થઈ જાય, તે કાંઈ બોલી શકે કે? ના બોલે ને, બધા મારવા લાગે। એમ ગાંધી બાપુને બીક હતી કે હું જો કંઈક કહીશ અને આ બધા ફોરેનરો ભેગા થઈને મને મારશે તોય બાપુ, इसलिए मैंने डरते उसे कहा। तो गांधी बापू डरता कीधु, શું કીધું? तुमने मुझे यहाँ बैठाया और मैंने वह अपमान सह लिया, કે તે મને પહેલા એમ કીધું કે તમે અહીંયા બેસો તો હું બેસી ગયો, मेरी जगह तो अंदर थी, मारी जगह तो अंदर હતી, पर तुमने अंदर बैठ गई, કે મારી જગ્યા ઉપર તું બેસી ગયો और मुझे यहाँ बैठाया, અને તે મને કોચવાન જોડે બેસાડ્યો તો હું બેસી ગયો। अब तुम्हें बाहर बैठने की इच्छा हुई है और सिगरेट पीनी है, इसलिए तुम मुझे अपने पैरों के पास बैठाना चाहते हो। मैं अंदर जाने को तैयार हूँ पर तुम्हारे पैरों के पास बैठने को तैयार नहीं हूँ। तो ગાંધી બાપુએ શું કીધું કે જો તારી ઈચ્છા હતી, તે મને એવું કીધું કે તમે આગળ બેસી જાઓ તો હું આગળ બેસી દીધો, મારી સીટમાં તું જઈને બેસી ગયો, મને અંદર તે બેસવા દીધો નહીં, તે મને એવું કીધું કે તમે બહાર બેસી જાઓ તો હું બહાર બેસી ગયો। હવે તારી ઈચ્છા થઈ કે તારે સિગરેટ પીવી અને તારે અહીંયા બેસવું, તો પછી તું મને એમ કે તમે અહીંયા મારા પગ નીચે બેસો તો હું ત્યાં બેસવા તૈયાર નથી। હા, તું મને અંદર બેસાડ, તું મને અંદર બેસવાનું કે તું અંદર બેસી જાઉં, પણ હું તારા પગ નીચે જે પાટિયું છે પાટિયા ઉપર હું બેસીશ નહીં। બાપુએ આવું કીધું। શું કીધું બાપુએ? જો तुमने मुझे यहाँ बैठाया और मैंने वह अपमान सहन कर लिया, તે મને આગળ બેસાડ્યો, હું બેસી ગયો, એ અપમાન મેં સહન કરી લીધું। मेरी जगह तो अंदर थी, મારી જગ્યા અંદર હતી, पर तुम अंदर बैठ गए, પણ મારી જગ્યા ઉપર તું બેસી ગયો, और मुझे यहाँ बैठाया અને મને બહાર બેસાડ્યો। अब तुम्हें बाहर बैठने की इच्छा हुई है, હવે તારે બહાર બેસવાની ઈચ્છા તને થઈ છે અને તારે સિગરેટ પીવી છે, इसलिए तुम मुझे अपने पैरों के पास बैठाना चाहते हो, એટલે કે તું મને તારા પગ જોડે બેસાડવા માંગે છે। मैं अंदर जाने को तैयार हूँ, હું અંદરની સીટમાં બેસવા તૈયાર છું,
पर तुम्हारे पैरों के पास बैठने को तैयार नहीं हूँ, પણ તારા પગ જોડે હું બેસવા માટે તૈયાર નથી. કલ ખબર પડી ગઈ તને, હું તારા પગ જોડે નહીં બેસું. ઓકે, હવે આગળનું જે પાર્ટ છે ને હું તમને નેક્સ્ટ વિડીયોમાં ભણાવીશ. એના પહેલા એકવાર પહેલેથી છેલ્લે સુધી રિવિઝન કરાવી દઉં. જે પ્રશ્નો આઈએમપી છે, જે એક એક ગુણમાં પૂછાય છે, એનું થોડી વાર રિવિઝન કરી લઈએ. ચાલો પહેલેથી છેલ્લે સુધી. ચલો શરૂઆત અહીંથી થઈ હતી ને. ઓકે, અહીંથી એક પ્રશ્ન પૂછાય છે कि जोहानिसबर्ग पहुंचने के लिए पहले कहाँ रुकना पड़ता था? तो जोहानिसबर्ग पहुंचने के लिए एक रात स्टैंडर्स्टन में रुकना पड़ता था. અહીંથી એક એમસીક્યુ એક પ્રશ્ન એક વાક્યમાં પૂછાય છે. પછી सिकरम किससे चलती है? तो सिकरम घोड़ों से चलती है. અહીંથી એક એમસીક્યુ પૂછાય. सिकरम किससे चलती है? सिकरम घोड़े से चलती है. અહીંથી એક પ્રશ્ન પૂછાય, એમસીક્યુ પૂછાય. અહીંથી એક પ્રશ્ન પૂછાય. પછી अब्दुल्ला सेठ ने किसे तार किया? तो अब्दुल्ला सेठ ने सिकरम वाले के नाम पे तार किया. અહીંથી એક વાક્યમાં એક પ્રશ્ન પૂછાય. એટલે આટલા ફકરામાંથી 3 પ્રશ્નો પૂછાય છે. આ 3 પ્રશ્નો ઘૂઘરા જેવા તૈયાર કરી લેજો. ઓકે, ચલો આગળ વાત કરીએ. પછી અહીંથી 2 પ્રશ્નો પૂછાય છે. કયા? એક એમસીક્યુમાં પૂછાય છે, ગાંધીજી को कहाँ बैठाया था? तो गांधीजी को कोचवान की बगल में बैठाया था. અહીંથી એક એમસીક્યુ પૂછાય છે. પછી આ જે પ્રશ્ન છે આટલાથી લઈને આટલા સુધી, એમાં ગાंधीजी ने किसे अन्याय माना? तो गांधीजी को अंदर बैठने ना दिया, गांधीजी को बाहर कोचवान की बगल में बैठाया, इसको गांधीजी ने अन्याय माना. આ પ્રશ્નનો જવાબ આટલો છે. ચલો પછી આગળ વધીએ. તો અહીંથી 2 પ્રશ્નો પૂછાય છે. કયા કયા પ્રશ્ન પૂછાય કે सिकरम पार्टी को कितने बजे पहुंची? तो जवाब આવશે 3 बजे. પછી પ્રશ્न પૂછાય કે गोरा मुखिया बाहर आकर क्या करना चाहता था? तो वो सिगरेट पीना चाहता था. અહીંથી એક પ્રશ્ન પૂછાય. એક પ્રશ્ન એમસીક્યુ નો આ, એક પ્રશ્ન એમસીક્યુ નો આ. લગભગ મેં તમને 7 પ્રશ્નો ભણાયા. આટલા 30 મિનિટના વિડીયોમાં મેં તમને 7 પ્રશ્નો તૈયાર કરાવી દીધા છે. ઓકે, ડન. આટલું તૈયાર કરી લો. પછી તમે નેક્સ્ટ વિડીયોમાં આવો. તો આગળ બાપુ જોડે હવે શું થાય છે, કહાની में ટ્વિસ્ટ આएगा આएगा આएगा, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીએ છીએ. તમે આટલું પૂરું કરી અને નેક્સ્ટ વિડીયોમાં આવી જજો. ઓકે, હું તમારી રાહ જોઉં છું. ત્યાં સુધી જય શ્રી રામ.